આપણે કપ કેક બનાવવાની છે, તો આપણે ઓરિયો બિસ્કિટ લીધા છે, તો આપણે આની કપ કેક બનાવીશું. તો આપણે બિસ્કિટને આપણે ટુકડા કરીને અંદર એડ કરી દઈશું. આપણે આને મિક્સરમાં પીસી લેવાના છે બિસ્કિટને. આપણે એનો પાવડર કરી નાખ્યો છે. આપણે એનો એકદમ સરસ પાવડર કરી નાખવાનો છે. તો આપણે પાવડર સરસ થઈ ગયો છે. તો આપણે આને એક વાટકામાં કાઢી લઈશું. આપણે એની અંદર ઈનો એડ કરવાનો છે. આપણે 1 ચમચી ખાંડ એડ કરવાની છે. 1 થી 1.5 ચમચી આપણે ખાંડ એડ કરીશું. આપણે ઘઉંના લોટની આપણે કેક બનાવવાની છે. આપણે 4 ચમચી ઘઉંનો લોટ નાખીશું. આપણે એની અંદર ચોકલેટી પાવડર એડ કરીશું. આપણે એની અંદર 1 વાટકી દૂધ એડ કરીશું. જરૂર પડશે એમ આપણે દૂધને એડ કરતા જઈશું. આપણે આવી રીતના ઘઉંના લોટની કરીએ ને કેક, તો છોકરાને નડે નહીં અને છોકરાને ખાવાની મજા આવે અને છોકરાને સારું લાગે કે મેં કેક. આપણે મલાઈવાળું દૂધ નાખીશું. આપણે 2 વાટકી દૂધ નાખ્યું છે. બેટરને આપણે એકદમ ઢીલું કરવાનું છે. તો હજી આપણે દૂધ નાખવું પડશે. આપણે હજી 1 વાટકી દૂધ નાખી દઈએ. આપણે કેકનું બેટર સરસ તૈયાર છે. એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એમાં કપ આપણે ભરી લઈશું. આપણે ગેસને ચાલુ કરીશું અને આપણે હીટ થવા મૂકી દઈશું. તો ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું છે. આપણે એમાં આ ટાઈપની જારી મૂકવાની છે. આપણે આ એક નાની થાળી મૂકવાની છે. થાળી મૂકી અને આપણે આને ઢાંકી દેવાનું છે. ઢાંકીશું ને એટલે થોડી વારમાં હીટ થઈ જશે. આપણે આવી રીતના કપ ભરી લેવાના છે. અધૂરા રાખવાના છે એટલે આપણે ફૂલે તો બહાર ના. આપણે કપ બધા ભરી લીધા છે. તો આપણે આ હીટ થઈ ગયું છે. તો આપણે એમાં ગોઠવી દેવાનું છે. તો આપણે આને આપણે કપને બધા ગોઠવી દઈશું. આપણે હવે આને ઢાંકી દઈશું. આપણે હવે આમાં કાજુ બદામ ઉપર થોડા એડ કરીશું. આપણે હવે આને ઢાંકી દઈશું. આપણે હવે કેકને જોઈ લઈશું. એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણે એમાં આ એક સ્ટીક લેવાની છે. આપણે અંદર સ્ટીકથી જોવાનું છે. હજી આપણે થોડી વાર રહેવા દઈએ, પછી આપણે ઉતારી લઈશું. એકદમ મસ્ત થઈ ગઈ છે કેક. આપણી સરસ થઈ ગઈ છે. તો આપણે થોડી વાર ઢાંકી દઈશું. એકદમ ધીમા ગેસે રાખવાનું છે એટલે આપણે સરસ થાય છે. ગેસે રહેશે ને એટલે એકદમ સરસ થઈ બની જશે. બનાવી છે અને મેદાનો લોટ નાખવો હોય ને તોય નાખી શકાય, પણ આપણે મેદાથી બીમાર પડી જવાય અને મેદા કરતાં ઘઉંનો સારું બાળકને, એટલે આપણે ઘઉંના લોટની બનાવી છે. આપણે કેકને સરસ હવે ફરીવાર જોઈ લઈએ. આપણી કેક સરસ તૈયાર છે. એકદમ મસ્ત છે. જો ક્યાંય સોટતું નથી. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરી અને આપણે નીચે ઉતારી લેવાનું છે. આપણે કેક ફ્રીજમાં મૂકી દીધી હતી. આપણે કેક સરસ તૈયાર છે. એકદમ સરસ બની ગઈ છે. તો આપણે કેકને કપને આવી રીતના કાપી લઈશું. આપણી કેક સરસ તૈયાર છે. એકદમ મસ્ત જમ્પિંગવાળી કેક બની ગઈ છે. તો આપણે તમે જોઈ શકો છો. તો આપણે કેકને કાપીશું. આપણી કેક સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. એક સરસ. તો આ મારી કેક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.